સૌ બધાને ખબર છે આજનો જે પ્રસંગ જે અમરદાસ ના સ્નેહી પ્રેમીઓ એનું બીજું પ્રમાણ સત નિર્વાણ કે જે અમરદાસ પંચભૌતિકનું જે શરીર તે આજે નિર્વાણ એટલે નિર્વાણ એટલે વાણીમાં આવે નહીં એવા અમરદાસનું પ્રમાણ પહેલું પ્રમાણ એ છે કે અહીંયા પ્રેમી હંસજનો ખૂબ પ્રેમથી આવ્યા છે આટલી સંખ્યાની અંદર એનું પહેલું પ્રમાણ અને બીજું પ્રમાણ એનું એ છે કે જેમનું પંચભૌતિકનું શરીર શરદ પૂનમ આવા પવિત્ર દિવસે અને તે પણ પહેલા પોરે હોવ કોઈ જાગે, ત્રીજા પોરે જાગે રોગી, ત્રીજા પોરે જાગે ભોગી અને ચોથા પોરે જાગે જોગી. તો અમરદાસે ચોથા પોરની અંદર એમણે દેહ છોડી છે. એનું આ પ્રમાણ અને ત્રીજું પ્રમાણ છે કે જે મહાપુરુષોએ જન્મ મરણ તેઓ મોત પહેલા મરી ગયેલા તો અમર અમર તો હતા જ, પણ આજે આપણે બધા જ એમના પરિવાર સંતજનો ભક્તજનોના બધાના હાજરીની અંદર સાક્ષી આપે છે કે તેઓ તન મન અને ધન જેનું છૂટી જાય છે ત્યારે તન મન ધન છૂટતા રે નિર્ખ્યું નામ નિરાલું. તો આ સ્ટેજ પર અમારા એક ગાયક તરીકે તો ખરા જ અને આટલા વિસ્તારની અંદર તેઓ સંત તરીકે અમારા પૂજની અંબુભાઈ તેઓ ફક્ત ગાવા પૂરતા નથી, તેઓ સંત રૂપે અહીંયા પ્રગટ છે. એ જ્ઞાની છે, જ્ઞાન ભક્તિ અને વૈરાગથી ભજન ગાય છે. તો અમરદાસના પ્રસંગની અંદર તેમણે સમય આપ્યો, હાજરી આપી અને ખૂબ પરમાત્મા હાથે જેવું એક લીન થઈને એમણે કીધું કે જાપ મરે અજંપા મરે શૂન્ય હી મર જાય રામ સ્નેહી ના મરે. એટલે આપણે અનુભવ કરવાનો છે કે એમણે આ શબ્દ કેમ મૂક્યો કે જે પ્રેમી હતા, સ્નેહી એટલે પ્રેમી, તેઓ રામ નામ અને જે શ્રદ્ધાંજલિનો શબ્દ પણ એમને અહીંયા મૂક્યો છે કે શ્રદ્ધાંજલિ એટલે જે હરિનું નામ છે, રામનું જે નામ છે, એ શ્રદ્ધાંજલિને આપણે જીવતા જાણવાની છે. મરણ થયા પછી તો હર કોઈ આપે છે શ્રદ્ધાંજલિ, પણ એ શ્રદ્ધાંજલિ સંતો જીવતા આપે છે. અને કબીર સાહેબનું પ્રમાણ છે કે જીવતા મુક્તિ નથી અને મરણ થયા પછી પણ મુક્તિ નથી, કે જે જીવતા મરે છે એને મુક્તિ કહે છે કબીર સાહેબ. તો અમારા અમરદાસ જે અમારા એક જમણો હાથ હતો કે જે આ ગામની અંદર એમના પિતાશ્રી બાબલદાસ, તેઓ આ ગામની અંદર એવા વડીલ હતા કે જેમનું કહેલું
આખું ગામ એક જ શબ્દથી સમજી જતું હતું ને બધા માની જતા હતા એવા વડીલ. અને એના પછી તેઓ પણ આ ધરતી પર હું કોણ છું, હરિ શું છે અને પરમાત્મા શું છે, આત્મતત્વ શું છે એને જાણીને તેઓ પણ એક સંત ગતિની પાયમાં અમે લગભગ 10-15 વર્ષ 2 જણા સત્સંગ કર્યું. અને સત્સંગ એટલે જેણે સતનો સંગ કર્યો છે. અંબુભાઈનો અહીંયા પ્રમાણ છે કે જેઓ સતનો સંગ કરેલો છે. સત્સંગ એટલે સત્સંગ એકલાથી થાય, 2 જણાથી વિવાદ થાય, 3 જણાથી તોફાન થાય. તો સત્સંગ તો એકનો છે. તો જે અમરદાસ એમનો જે પરિવાર છે તેઓને પણ આપણે એમના માતા સ્વર્ગસ્થ રાયજીબેન, સ્વર્ગસ્થ બાબુજીભાઈ વસાવા અને એમના જે ધર્મ પત્ની આજે અમરદાસનો અર્ધાંગ જેને ડાબો અંક કહે, એમના ધર્મ પત્ની ખૂબ પ્રેમી અને તેઓ રમીલાબેન અમરદાસ અને એમનો જે પુત્ર છે અમરદાસનો મોટો પુત્ર સુદામાબાઈ, સ્વર્ગસ્થ અમરદાસ વસાવા, પુત્ર હર્ષદભાઈ અમરદાસ વસાવા, પુત્ર હરેશભાઈ, સ્વર્ગસ્થ અમરદાસ વસાવા અને જે અમરદાસના મોટા ભાઈ ગંભીરભાઈ, હાલમાં તેઓ ચંદ્રપાડા રહે છે. અને અમરદાસના બીજા ભાઈ અભિસિંહભાઈ, સ્વર્ગસ્થ બાપલિયા, તેઓ જૂનો અમરપાડા રહે છે. અને મનસુખભાઈ, સ્વર્ગસ્થ બાબલિયાભાઈ, એમના જે બેન મોરીબેન પ્રતાપભાઈ વસાવા ચંદ્રપાડા, બેન જેનીબેન, સ્વર્ગસ્થ કનુભાઈ વાડી, બેન તારાબેન ભુવાભાઈ વસાવા પિંગોટ, બેન સૌમીબેન જસવંતભાઈ વસાવા પિંગોટ, બેન અમીનાબેન નટવરભાઈ વસાવા ચંદ્રપાડા. તો એમનો પરિવાર, એમના પ્રેમીઓ જેમનું નામ લેતા પાર નહીં આવે એટલા એમના અહીંયા મિત્રો, સ્નેહી મિત્રો પણ છે. અને એમના જ્ઞાન પણ હતું, પણ આ જે મરણ છે એવું છે કે જેની અમને ખોટ પડી છે. જ્ઞાન તો બધાને ખબર છે, પણ એના અમરદાસથી અમને જે ખોટ પડી છે, ખોટ પરમાત્મા પૂર્ણ કરે, એમના પરિવારને સદબુદ્ધિ આપે, એ સાથે આગળ ઘણા આજ ગામના ફૂલદાસ સાહેબ છે તેઓ પણ શ્રદ્ધાંજલિના રૂપે આપણને 2 શબ્દ અનુરૂપ આપશે. ત્યાર પછી અમારા હાથાકુંડીથી નગીનદાસ મહારાજ છે તેઓ પણ શ્રદ્ધાંજલિના રૂપે 2 શબ્દ સંભળાવશે. તો ખૂબ તપસ્યા કરીને બેઠા છે, તો હજુ પણ થોડો સમય આપણે આ 2 સંતને સાંભળીએ.